નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 10 અંગ્રેજી વિષય, યુનિટ 3 અને ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક રૂબરૂ મુલાકાત. અરુણ કૃષ્ણમૂર્તિએ ખૂબ જ નાની વયે દેશમાં એક એવું અભિયાન ચલાવ્યું જે ખરેખર આજના આ ઔદ્યોગિક યુગની અંદર ખૂબ જ એની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, આજની આ ઔદ્યોગિક હરણફાળમાં માનવીએ વિશ્વમાં આકાશ હોય, પાતાળ હોય, જમીન હોય, જળ હોય કે અવકાશ હોય, દરેક જગ્યાએ પ્રદૂષણ ખૂબ જ વધારી દીધું છે. તો આવા સમયમાં અરુણ કૃષ્ણમૂર્તિએ એક એનજીઓની સ્થાપના કરે છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થા, EFI નામની. પોતે પોતાના ઘરની બાજુમાં રહેલા એક નાનકડા તળાવની સફાઈ કરે છે, તેના મિત્રોની મદદ લે છે. એનજીઓની અંદર એ ઘણા બધા વિદ્યાર્થીઓને પણ તક આપે છે સભ્ય બનવા માટેની, અને આખી ટીમ બનાવે છે સ્વયંસેવકોની. અને એ આપણા દેશના ઘણા બધા રાજ્યોની અંદર, હૈદરાબાદ હોય, ચેન્નાઈ હોય, પોંડિચેરી હોય, કોઇમ્બતુર હોય, બધા દરિયાઈ વિસ્તારોમાં દરિયા કિનારાની સફાઈ કરે છે. નાના મોટા જળાશય હોય તો જળાશયમાં પણ એ કચરો છે તે બધી ગંદકી સાફ કરે છે અને એક પર્યાવરણ પ્રેમી આખું વાતાવરણ ઊભું કરે છે. તો આ અરુણ કૃષ્ણમૂર્તિએ જે સંઘર્ષ કર્યો છે, પોતે કેવું બલિદાન છે, એના વિશે આપણે જાણીએ, સમજીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, ટૂંકમાં આપ્યું છે EFI. અરુણ કૃષ્ણમૂર્તિએ માત્ર 17 વર્ષની ઉંમરે EFI નામની એક બિન સરકારી સંસ્થાની સ્થાપના કરી. EFIનું ફૂલ ફોર્મ, વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ યાદ રાખજો, MCQ સવાલમાં અવારનવાર પૂછાતું હોય છે. એનજીઓનું ફૂલ ફોર્મ પણ લખી કાઢજો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા. બિગિનિંગ વિથ ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે ધીમી ગતિ. ટર્ટલ એટલે કાચબો, કાચબો કેમ ધીમું ચાલે એમ, ધીમી ગતિ. મૂવ ટુ સેવ ટર્ટલ એગ એન્ડ યંગ હેચિંગ ઇન ચેન્નાઈ. ટર્ટલ એગ કાચબાના ઈંડા અને યંગ હેચલિંગ એટલે નાના બચ્ચા, કાચબાના નાના બચ્ચા. ચેન્નાઈની અંદર કાચબાના ઈંડા અને તેના બચ્ચાને સેવ બચાવવાની એક નાનકડી શરૂઆત કરી. ટુડે અરુણ એન્ડ his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. આજે અરુણ અને તેના સ્વયંસેવકોની ટુકડી, વોલ્યુન્ટિયર સ્વયંસેવક, આજે અરુણ અને તેના સ્વયંસેવકોની ટુકડી ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના જુદા જુદા બીચીસ એટલે કે દરિયા કિનારા અને વેરિયસ વોટર બોડીઝ, જુદા જુદા જળ સ્ત્રોતની સફાઈ કરે છે. The team cleans lake, beaches and zoos, plants, trees, educate people through street plays and also makes environment friendly paper bag. અરુણની ટીમ તળાવ, દરિયા કિનારા, પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ્સ, ટ્રીઝ, છોડ વાવે છે. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એટલે કે શહેરી નાટક દ્વારા લોકોને એજ્યુકેટ, શિક્ષિત કરે છે. અને પર્યાવરણ મિત્ર એવી કાગળની થેલી પણ બનાવે છે. ધ ટીમ ક્લીન લેક, બીચ એન્ડ ઝૂઝ. આ ટુકડી તળાવ, દરિયા કિનારા અને પ્રાણી સંગ્રહાલયમાં સફાઈ કરે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ, વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ એટલે શિક્ષિત કરવું. પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, સ્ટ્રીટ પ્લે એટલે શહેરી નાટક, શહેરી નાટક દ્વારા લોકોને શિક્ષિત કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણ મિત્ર એવી કાગળની થેલી પણ બનાવે છે. પર્યાવરણ મિત્ર એવું કહેવાય કે જે પર્યાવરણને નુકસાન ન કરતું હોય તેવું. અરુણ's team has students who join him when they were in class 7 and continue to work with him even after 5 years. અરુણની ટુકડીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ, ટીમ એટલે ટુકડી, જોઈન જોડાવું, કન્ટિન્યુ ટુ વર્ક કામ ચાલુ રાખવું. અરુણ's team has student, અરુણની ટુકડીમાં વિદ્યાર્થીઓ છે, who joined him when they were in class 7,
તેઓ 7મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમાં જોડાયા હતા એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ તેઓ તેની ટુકડીમાં કામ કરી રહ્યા છે. હવે પત્રકાર અને અરુણ કૃષ્ણમૂર્તિ વચ્ચે જે સંવાદ થાય છે, વાર્તાલાપ થાય છે, તે જોઈએ. પત્રકાર સવાલ કરે છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? સવાલ કરે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટલિસ્ટ? આ પર્યાવરણનું કાર્ય કરવા માટે બાળપણમાં તમારા માટે કયો અનુભવ પ્રેરણાદાયી રહ્યો? એક્સપિરિયન્સ, અનુભવ, ઇન્સ્પાયર, પ્રેરણારૂપ, કોઝ ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું કાર્ય, તો પર્યાવરણનું ઉમદા કાર્ય. પર્યાવરણનું કામ કરવા માટે બાળપણમાં તમારા માટે કયો અનુભવ પ્રેરણાદાયી રહ્યો? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમે પ્રથમ પ્રવૃત્તિ કઈ કરેલી? કે તમે પ્રથમ પર્યાવરણની કઈ પ્રવૃત્તિ કરેલી? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, જુઓ. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારી ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. વિચ once had a lot of birds, frogs and snakes. Was heavily polluted. જેમાં એક સમયે ખૂબ જ પક્ષીઓ, દેડકાઓ અને સાપો રહેતા, જે આજે ખૂબ પ્રદૂષિત થઈ ચૂક્યું હતું. હેવીલી પોલ્યુટેડ, ખૂબ જ પ્રદૂષિત. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. આ તળાવમાં હવે મચ્છરો ફેલાયા છે. સ્પ્રેડ, ફેલાવો, મોસ્કિટોઝ, મચ્છર. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને આ સુંદર મજાની જગ્યા એક કદરૂપા પાડોશીના સ્થળમાં ફેરવાઈ ગઈ છે. અગલી, કદરૂપું, ખરાબ. ધીસ હર્ટ મી બેટલી. આનાથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આ તળાવ વિશે હું કંઈક કામ કરવા માગતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. કપલ ઓફ બે ચાર. હું મારા 2-4 મિત્રોને મળ્યો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારા ઘરની બાજુના રહેલા આ તળાવને અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. પત્રકાર હવે બીજો સવાલ કરે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કે તમે તમારા માતા પિતા અને શિક્ષક પાસેથી કેવો સહકાર અથવા તો સાથ મળ્યો? તમને તમારા માતા પિતા અને શિક્ષકો પાસેથી કેવો સાથ મળ્યો? સપોર્ટ, સાથ, સહકાર. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? અભ્યાસ અને આ પ્રવૃત્તિ કરવાના સમયની વચ્ચે ક્યારે કોઈ સંઘર્ષ થયેલો? કોન્ફ્લિક્ટ, સંઘર્ષ થવો, તકરાર થવી. સ્ટડી ટાઈમ, અભ્યાસનો સમય, અને એક્ટિવિઝમ એટલે કામ અથવા પ્રવૃત્તિ કરવાનો સમય. અભ્યાસ અને પ્રવૃત્તિ કરવાના સમયની વચ્ચે, બિટવીન, ક્યારે કોઈ સંઘર્ષ થયેલો? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા ખૂબ જ સાથ આપે તેવા હતા. સપોર્ટિવ, સાથ આપે તેવું. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. તેઓ સમજતા હતા કે મને પર્યાવરણમાં ખૂબ રસ છે. ધે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. હું જે ઈચ્છતો એ કામ કરતા તેમણે મને ક્યારે સ્ટોપ, અટકાવ્યો નહીં. ઓન માય પાર્ટ, અને મારી બાજુએ પણ અથવા મારા પક્ષે પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં પણ ખાતરી કરી હતી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ ઇન એની વે. કે હું કોઈ પણ રીતે હું મારા માતા પિતાને ડીડ નોટ ફેલ, નિરાશ નહીં કરું. મારા પક્ષે મેં પણ ખાતરી કરી હતી કે એની વે, કોઈ પણ રીતે હું મારા માતા પિતાને નિરાશ અથવા તો ઉદાસ નહીં કરું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ, માહિતી આપી. them about everything that I did and took their advice before jumping into actions. Jumping into actions. કામ કરવા લાગવું. કામ કરતા પહેલાં હું મારા માતા પિતાની એડવાઇસ, સલાહ લેતો અને દરેક બાબતની તેમને માહિતી આપતો. કામમાં કૂદી પડતા પહેલાં અથવા તો કામ કરતાં પહેલાં હું મારા માતા પિતાની સલાહ લેતો અને દરેક વસ્તુઓથી હું તેમને ઇન્ફોર્મ, માહિતગાર કરતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. આ બધા કામ કેવી રીતે કરવા એ મારા શિક્ષકોએ મને શીખવ્યું. આ બધા જ કામ કેવી રીતે કરવા તે મને મારા શિક્ષકોએ શીખવ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિનિટી. મારા શિક્ષકોએ મને માનવતા અથવા તો
નમ્રતા શીખવી, હ્યુમિનિટી, માનવતા. મારા શિક્ષકોએ મને માનવતા શીખવી, સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ, કે જેથી હું અહંકારી અને દંભી ન બની જાઉં. સ્નોબિશ અહંકારી અને એરોગેન્ટ દંભી બની જવું, કે જેથી હું અહંકારી અને દંભી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને હું એવું ન વિચારવાનું શરૂ કરી દઉં કે હું જ શ્રેષ્ઠ વ્યક્તિ છું. સુપરસ્ટાર, શ્રેષ્ઠ વ્યક્તિ. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ, કારણ કે આ બધું હું પર્યાવરણનું કામ કરતો હતો. They taught me to be simple and keep learning all the time. મને ખૂબ જ સાદગીથી જીવવાનું શીખવ્યું અને સતત શીખતા રહેવાનું કહ્યું. કીપ લર્નિંગ, શીખવાનું ચાલુ રાખવું. શિક્ષકોએ તેમને ખૂબ જ સાદું જીવન જીવવાનું શીખવ્યું અને હંમેશા શીખતા રહેવાનું કહ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ પ્રવૃત્તિવાદી વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક પર્યાવરણવાદી વ્યક્તિ છું. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય પણ યાદ રાખજો, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ પ્રવૃત્તિવાદી વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક પર્યાવરણવાદી વ્યક્તિ છું. આઈ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. પછી એક સવાલ કરે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ફર્ધર એટલે આગળ વધારવું, ઇન્ટરેસ્ટ એટલે રસ. તારી શાળા અને કોલેજ એટલે કે મહાશાળાએ તારા રસને કેવી રીતે આગળ વધાર્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી શાળા અને કોલેજ બંને જગ્યાએ પુષ્કળ હરિયાળી હતી. પ્લેન્ટી એટલે પુષ્કળ અથવા ઘણું બધું, ગ્રીન કવર એટલે હરિયાળી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને જગ્યાએ બીજા ઘણા બધા સજીવો પણ હતા. સેવરલ ઘણા બધા, લાઈફ ફોર્મ એટલે સજીવ, પશુ પક્ષી જીવજંતુ વગેરે. અને બંને જગ્યાએ બીજા કેટલા ઘણા બધા સજીવો હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટીફુલ they are and why we need to protect them. તેઓ કેટલા સુંદર હતા અને આપણે શા માટે તેનું રક્ષણ કરવું જોઈએ, મને તેનું મહત્ત્વ સમજાયું. આ સજીવો કેટલા સુંદર હતા અને આપણે શા માટે તેનું રક્ષણ કરવું જોઈએ, મને તેનું મહત્ત્વ સમજાયું. ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ, અન્ડરસ્ટેન્ડ, સમજાવવું. These animals are on These animals are on oven. આ પ્રાણીઓ પોતાની જાતે જીવન જીવે છે. ફાઇન્ડ ધેર ઓવન ફૂડ, પોતાની જાતે જ ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને આ બધા જ સજીવો હંમેશા કાર્યશીલ રહે છે. ઓન ધ મૂવ ઇન ધેર એન્ડ નેવર લેઝી, હંમેશા કામ કરે છે અને ક્યારેય આળસ નથી કરતા. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ ખૂબ જ સકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, અમે તેઓની પાસેથી ઘણું બધું શીખ્યા છીએ. પછીનો સવાલ, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? સરસ સવાલ પૂછો પત્રકારે. હેઝિટેશન એટલે ખચકાટ અનુભવો, ક્વિટ એટલે છોડી દેવું, વેલ પેઇંગ સારી કમાણીવાળું, જોબ એટલે નોકરી, અને વેન્ચર એટલે સાહસિક. એક સારી કમાણીવાળી નોકરી છોડીને સંપૂર્ણ સમય આ સાહસિક કાર્ય કરવામાં તમે કોઈ ખચકાટ ન અનુભવ્યો? સારી કમાણીવાળી જોબ, નોકરી ક્વિટિંગ છોડીને વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ એટલે સંપૂર્ણ સમય આ સાહસિક પ્રવૃત્તિ કરવામાં તમે કોઈ ખચકાટ ન અનુભવ્યો? વોટ વેર ધ ઓપ્શન યુ વે એટલે આવું, બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય પર આવ્યા તે પહેલાં તમારી પાસે કયા વિકલ્પો આવેલા હતા? ઓપ્શન વિકલ્પ. તમે તમારા નિર્ણય પર આવ્યા તે પહેલાં તમારી પાસે કેવા વિકલ્પો આવ્યા હતા? જવાબ આપે છે કૃષ્ણમૂર્તિ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવું ગમે છે તેની તરફેણમાં નિર્ણય લેવો હંમેશા સારો હોય છે. ડિસાઇડ નિર્ણય, ઇન ફેવર ઓફ નિતરમાં, લવ ટુ ડુ
કામ કરવું ગમતું હોય તે. તમને જે કામ કરવું ગમે છે તેની તરફેણમાં નિર્ણય લેવો હંમેશા સારું હોય છે. સ્વાભાવિક છે મિત્રો કે આપણે જે કામ કરવું ગમતું હોય કે પહેલી પસંદગી આપણે એ જ કરતા હોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલ પરની મારી નોકરી ક્વિટ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હું ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં રહેલો છું. પરંતુ ત્યાંના એટલે કે ગૂગલ પરના મારા મિત્રોના સંપર્કમાં હું રહેલો છું. કીપ ઇન ટચ, સંપર્કમાં રહેવું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી ગૂગલ પરની મારી નોકરીનો જ અંત આવ્યો. ડ્યુટી, ફરજ, કમ ટુ એન એન્ડ, અંત આવ્યો. તેથી ગૂગલ પરની મારી જે ફરજ હતી, નોકરી હતી, એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, લાગણીના બંધન. મારી લાગણીના બંધનનો કોઈ અંત નથી આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ ચલાવ્યું છે ત્રીજું, એને સ્પેલિંગ લખી પાકા કરજો અને ટ્રાન્સલેશન પણ તૈયાર કરજો. આભાર. જય હિન્દ.